રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ભાજપે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર હાથ ધર્યો છે। સાવલી તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત સીટ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। આ તમામ બેઠકો માટે ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલીના ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં જાહેર સભા યોજાઈ હતી। આ સભામાં કેતન ઇનામદારે જણાવ્યું હતું કે ઉમેદવારોને લોકો વચ્ચે જઈ ફક્ત પ્રજાના જનપ્રતિનિધિ નહીં પણ મજૂર બનીને કામ કરશો તો પ્રજા તમને વગર માંગે ફરી વોટ આપશે। નગરપાલિકાની 24 બેઠક પર કમળ ખીલશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના ચૂંટણી પ્રચાર અર્થે ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા કિવીનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીંયા આગળ ચાલુ કર્યો, ત્યારે મારા તમામ ઉમેદવાર માટે વોર્ડ નંબર 1 અને 2ના તમામ ઉમેદવાર માટે હું પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો હતો, મતદાતાઓના આશીર્વાદ લેવા આવ્યો હતો અને દરેક કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે 26મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પ્રત્યેક મતદાતાઓને પોતાનું મતદાનનો હક અપાવવા માટે જે પણ મહેનત કરવાની થાય મહેનત કરી અને આગામી દિવસની અંદર જ્યારે 6 વોર્ડના 24 ઉમેદવાર ચૂંટણી લડતા હોય અને સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના આપણી સાથે રહી હોય, ત્યારે આગામી દિવસની અંદર નવું બોર્ડ બેસે ત્યારે જે પણ લોકોની પ્રજાની જે પણ વાત છે, જે પણ ઈચ્છા છે અને સાવલીની અંદર હજુ પણ જે ખૂટતી કડીના જે કામો છે એ કામો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થાવ અને પ્રજા જ્યારે આટલો પ્રેમથી આજે મોડી રાત સુધીના આટલા બધા જ લોકો જો તમારી સાથે તમારી પાસે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા હોય તેમનું ઋણ ચૂકવવાનું પણ ચૂંટણી પછી ભૂલતા ના। અને મને વિશ્વાસ છે કે સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે અને મારી સાથે રહી છે।